ગુજરાત અને ભારતમાં નવરાત્રીનું સેલિબ્રેશન જોરશોરથી ચારે દિશાઓમાં ચાલી રહ્યું છે, પણ શું આ સેલિબ્રેશન અમેરિકામાં પણ આ વર્ષે સેમ ટુ સેમ રહેશે? ભાઈ, આ વર્ષે અમેરિકામાં ગરબાની રમઝટને બદલે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કટકટ અને એના કારણે H1B વિઝા પર કામ કરનારા ઇન્ડિયન્સની છટપટ વધારે એટલા માટે દેખાઈ રહી છે કારણ કે અચાનક જ નવો નિયમ થોપી મારવામાં આવ્યો છે ને જેના લીધે ઇન્ડિયન પ્રોફેશનલ્સમાં દોડધામ થઈ ગઈ છે. સો આ બધી જ વાત આજના વિડીયોમાં સમજવાના છે, પણ સાથે સાથે એના રિએક્શન શું આવશે એ પણ જાણવાના છે. સો આ બધું જ જણાવવા એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. ભાઈ, આઈટી પ્રોફેશનલ્સ કે જેઓ યુએસમાં H1B વિઝા પર કામ કરી રહ્યા છે એ લોકોને 19 સપ્ટેમ્બર 2025 યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક જોરદાર મોટો ઝટકો આપી દેવામાં આવ્યો, જ્યાં વિઝા મેળવવા માટે અથવા તો પછી રિન્યુઅલ કરાવવા માટે એમણે વન ટાઈમ નોન રિફંડેબલ $1 લાખ ફીસ ચૂકવવી પડશે, જે ઇન્ડિયન રૂપીસમાં થાય છે 88 લાખ રૂપિયા. પણ આવું કેમ? હવે સૌથી પહેલા એ સમજવાનું રહે કે H1B વિઝા એટલે શું. સો કોડર્સ એન્ડ આઈટી એન્જિનિયર્સ કે જેઓને અમેરિકાની અંદર 6 વર્ષ સુધી કામ કરવા માટે જે વિઝા આપવામાં આવે છે એને કહેવાય H1B વિઝા. એને આ કેટેગરીમાં ઇન્ડિયન્સ એ દુનિયામાં સૌથી આગળ છે કારણ કે આપણે જ લોકો 70% વિઝા તો લઈ જતા હોઈએ છીએ, જેના જ કારણે ઇન્ફોસિસ અને TCS જેવા જાયન્ટ્સ સુપર પાવરફુલ બન્યા છે. પણ અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે યુએસ પ્રેસિડેન્ટ કઈ રીતે ગેમ ચેન્જ કરી ગયા? એક પ્રેસિડેન્શિયલ પ્રોક્લેમેશન એટલે કે એક એવી જાહેરાત કરવામાં આવી જ્યાં દરેક એપ્લિકેશન પર એટલે કે પછી એ હાયરિંગની હોય કે પછી રિન્યુઅલની હોય, જે તે એપ્લિકન્ટે $1 લાખ ફીસ ચૂકવવી પડશે. હવે આ જાહેરાત 19 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી અને 21 સપ્ટેમ્બર એટલે કે તરત એક જ દિવસ પછી આને અપ્લાય પણ કરી નાખવામાં આવી. ને એટલા જ માટે જેટલા આઈટી પ્રોફેશનલ્સ કઈ કારણસર કે પછી ઓફિશિયલ મીટિંગ માટે પણ અમેરિકાની બહાર ગયા હતા, એમણે તાત્કાલિક બધું જ કામ છોડીને યુએસ પાછા આવવું પડ્યું, કારણ કે જો ફીસ નહીં તો એન્ટ્રી નહીં. પણ અહીંયા સવાલ એમ થાય કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આ કરવા પાછળનું લોજિક શું છે? ભાઈ, એમનું એવું માનવું છે કે અમેરિકન કંપની સસ્તા એમ્પ્લોઈઝ મેળવવા માટે H1B વિઝાનો મિસયુઝ કરે છે અને એટલા જ માટે અમેરિકન્સ માટેની જેટલી નોકરીઓ છે અથવા તો પછી ઓપોર્ચ્યુનિટીઝ છે એની ચોરી થઈ રહી છે. હવે બધાને ખબર છે કે આ કેમ થઈ રહ્યું છે, કારણ કે ત્યાંના જે યંગસ્ટર્સ છે એમને ભણવું નથી, એમને મહેનત કરવી નથી, ને એટલા જ માટે આપણા જેટલા પણ ઇન્ડિયન લોકો છે જે લોકો H1B વિઝા પર ત્યાં જાય છે, કામ કરે છે, એ લોકો ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરે છે અને પોતાની દુનિયાને રોકેટની જેમ ઉપર લઈ જાય છે. જેના વિરોધમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયન પ્રોફેશનલ્સ ઉપર જે H1B વિઝા પર કામ કરી રહ્યા છે એમને $1 લાખ ફીસનો લાફો માર્યો છે. હવે જો આ વાતને વધારે સરળતાથી એક ઉદાહરણની દ્રષ્ટિથી સમજીએ તો કેવું થાય કે જો બેંક તમને $1 લાખ લોન આપે છે અને એમ કહે છે કે એમાંથી તમે માત્ર $20,000 જ વાપરી શકો છો અને $80,000 તમારે એમને એમ બેંકને પાછા આપી દેવાના છે, તો પછી લોન લેવાનો મતલબ શું? મતલબ કે ઇન્ડિયન પ્રોફેશનલ્સ H1B વિઝા પર યુએસની અંદર કામ કેમ કરે? મતલબ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ઉલ્લુ કાન આમ નહીં તો આમ પકડીને પણ સીધો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે લગ્નમાં જેમ કોઈ ફુવાને કે જીજાજીને ખોટું લાગી જાય અને કોઈ પણ પક્ષના લોકો આગળ પાછળ હાથ જોડીને ફરતા રહે, યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું જ ઈચ્છી રહ્યા છે ને એટલા જ માટે કદાચ કોઈક એવી વાતથી એમને ખોટું લાગ્યું છે કે જ્યાં પહેલા એમને ઇન્ડિયા પર ટેરિફનો લાફો માર્યો અને ત્યારબાદ H1B વિઝા પર કામ કરનારા લોકોને $1 લાખ યુએસ ફીનો લાફો. હવે ઘણા અમેરિકન્સનું માનવું છે કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ખોટા નથી. ચલો એક સેકન્ડ માટે માની પણ લઈએ કે ટ્રમ્પ ખોટા નથી, તો પછી કેમ 5 લાખ કરતા પણ વધારે આઈટી પ્રોફેશનલ્સ કે જે લોકો H1B વિઝા પર યુએસમાં કામ કરી રહ્યા છે એમને જ આ પેનલ્ટી કેમ? કેમ યુએસ કંપનીઝને પેનલ્ટી નહીં કે જે લોકો પોતાના પૈસા બચાવવા માટે અમેરિકન્સની ઓપોર્ચ્યુનિટી અમેરિકન્સ પાસેથી છીનવી રહ્યા છે, ચોરી રહ્યા છે? એ લોકોને કેમ હેરાન કરવાના કે જે લોકો પર યુએસની ઇકોનોમી ડિપેન્ડ કરી રહી છે? હવે જૂના ટ્વિટર એટલે કે એક્સ ઉપર એક જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યો છે, અમેરિકન ડ્રીમ ડેડ. તમને ખબર છે, અમુક જ કલાકોમાં આ પોસ્ટને 1,50,000 કરતા પણ વધારે લાઇક્સ મળી ચૂક્યા છે. બીજી બાજુ નાસ્કોમ એવી વોર્નિંગ આપે છે કે આ સ્ટેપ લેવાને કારણે ઘણા બધા ફેમિલી બ્રેકડાઉન થશે, એ સિવાય ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ડિસરપ્ટેડ થશે અને ભારત સરકાર દ્વારા પણ આ સ્ટેપને હ્યુમેટેરિયન ડિઝાસ્ટર તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે. હવે છેલ્લી ઘડીએ તમને કોઈક વોર્નિંગ આપે અને વિધાઉટ વેસ્ટિંગ સિંગલ ડે
જો આ પ્રકારના કોઈ પણ નિયમને ઇમિડિયેટ એક્શનમાં અપ્લાય કરી નાખવામાં આવે તો પેનિક સિચ્યુએશન ડેફિનેટલી ઊભી થશે. હવે ભલે યુએસએ આ નિયમ લાગુ તો કરી દીધો છે, પણ એ કેટલું ખતરનાક હોઈ શકે છે, એના રેપરકશન શું આવશે? ભાઈ ભલે યુએસના લોકોને વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળે એ માટે યુએસ ગવર્મેન્ટ દ્વારા H1B વિઝા પર કામ કરનારા લોકો પર આ ફીઝ લગાડવામાં આવી હોય, પણ યુએસ કંપની દ્વારા હવે વધારે પ્રમાણમાં આઉટસોર્સિંગ કરવામાં આવે એવા ચાન્સીસ છે. સાથે સાથે ભલે અમેરિકન્સને ઓપોર્ચ્યુનિટી મળે, પણ કોસ્ટ કટિંગનું પ્રમાણ પણ એટલું જ વધશે, જેના ચલતે એવું બની શકે કે મોર દેન 50,000 ઇન્ડિયન્સ કેન લૂઝ ધેર જોબ્સ. પણ ના ખબર હોય તો કહી દઉં કે જેમાં નુકસાન અમેરિકાનું જ થવાનું છે. સાથે સાથે ઇન્ફોસિસના જો શેર્સની વાત કરીએ તો એમાં પણ 4% ઘટાડો દેખાયો છે. પણ જો સિક્કાની બીજી બાજુ જોઈએ તો યુએસને ઇન્ડિયન ટેલેન્ટની સોલિડ જરૂર છે, કારણ કે 70% ઇન્ડિયન્સે જ ભેગા મળીને વેલી યુનિકોર્ન્સની સ્થાપના કરી છે. અને જો આ પ્રકારના કોઈક એક નિયમ લાગુ થવાને કારણે ઇન્ડિયન પ્રોફેશનલ્સની કે જે લોકો H1B વિઝા પર કામ કરી રહ્યા છે, જેમની જોબ ઉપર ખતરો આવે છે, તો એઆઈની જે વર્લ્ડ વાઇડ બૂમાબૂમ ચાલી રહી છે એ સ્લો થઈ શકે છે. યુએસની જીડીપીને પણ નુકસાન થઈ શકે છે. પણ જો આ પ્રોફેશનલ્સ ઇન્ડિયા પાછા આવે છે, મતલબ કે જો ઘર વાપસી કરે છે, તો હૈદરાબાદ અને બેંગ્લોરમાં દોડ થઈ જશે અને ઇન્ડિયા એ વધારે પાવરફુલ, ટેકનોલોજીમાં પાવરફુલ થવાના શક્યતાઓ ધરાવી શકે છે. તો હવે સવાલ એમ થાય કે જેટલા પણ ઇન્ડિયન પ્રોફેશનલ્સ H1B વિઝા પર યુએસમાં કામ કરી રહ્યા છે, શું એ લોકોએ રાતોરાત ઇન્ડિયા પાછા આવવું પડશે? ના, જ્યાં સુધીનો વિઝા એમની પાસે છે એટલા સમય માટે એમણે ટેન્શન કરવાની જરૂર નથી. પણ જેટલા સ્ટુડન્ટ્સ અત્યારે ભણી રહ્યા છે અને ભવિષ્યમાં H1B વિઝા પર યુએસમાં કામ કરવાના સપના જોઈ રહ્યા હતા, એ લોકો માટે એક બહુ જ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે. પણ આના લીધે યુએસ માટે પણ એક બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થશે, કારણ કે લાંબા ગાળે યુએસમાં જેટલું પણ આઈટી વર્ક ચાલી રહ્યું છે એ કદાચ રિમોટ વર્કમાં શિફ્ટ થઈ શકે છે, એટલે કે વર્ક ફ્રોમ હોમમાં કન્વર્ટ થઈ શકે છે, જેના ચલતે યુએસ પર જેટલા પણ ઇન્ડિયન્સની કે વર્લ્ડ વાઇડ જેટલા લોકોની ડિપેન્ડન્સી છે એના ઓછા થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. મોરલ ઓફ ધ સ્ટોરી, ભારતના પીએમ શ્રી નરેન્દ્ર મોદી હવે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શું ચર્ચા કરે છે એની ઉપર આખી ઘટનાનો દારોમદાર છે. પહેલા ભારત ઉપર ટેરિફ નાખવામાં આવ્યો અને ત્યારબાદ H1B વિઝા પર કામ કરનારા ઇન્ડિયન પ્રોફેશનલ્સને હાયરિંગ કે પછી રિન્યુઅલ માટે $1 લાખ ફીઝનો જે લાફો મારવામાં આવ્યો, એમાં શું કોઈ બદલાવ આવે છે? અને જો બદલાવ આવે છે તો કેટલી જલ્દી આવે છે? કદાચ ઓવરનાઇટ ચેન્જ ના આવે, પણ અમુક મહિનાઓ બાદ કદાચ આ નિયમમાં ચેન્જ આવવાના ચાન્સીસ છે. કારણ કે જો નિયમમાં કોઈ બદલાવ નથી આવતો તો એની પરથી નક્કી થશે ઇન્ડિયાનું ભવિષ્ય, ના યુએસનું ભવિષ્ય શું છે. કારણ કે જો ઇન્ડિયન પ્રોફેશનલ્સ યુએસમાં કામ કરવાનું બંધ કરી દે તો બધાને ખબર છે કે યુએસની ઇકોનોમી પર કેટલી મોટી અસર પડી શકે છે અને એને કેટલો મોટો લાફો વાગી શકે છે. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? કારણ કે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી કે H1B વિઝા શું છે અને એને લઈને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કયો નવો નિયમ કેમ લાદવામાં આવ્યો અને એના રેપરકશન્સ એટલે કે એના રિએક્શન શું આવી શકે છે. આજના વિડીયોમાં જો તમને મજા પડી હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને ડેફિનેટલી તમારા ઓપિનિયન્સ, ફીડબેક તમે અમને આપી જ શકો છો. સાથે સાથે VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા. બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ એક અમેઝિંગ વાત સાથે ફરી મળીશું.